સાંદીપની ઋષિના આશ્રમમાં પધારેલા તમામ ઋષિઓને અમારા બધાએ સંતો વતી ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. અતિનવ તાણીએ તાણે તૂટી જાય, તૂટ્યા પછી હાથીએ તો ગાંઠ પડે વચમાય. આવું ડોરામાંથી મેસેજ મળ્યો છે કે ડોરો છે ને બહુ તણાય નહીં, કાચો ડોરો હોય ને પાકાને વાંધો નહીં. આ જગત લગભગ કાચા ડોરા જેવું છે. એને તમે બહુ ખેંચા થોડુંક ખેંચવાનું, પછી બહુ ખેંચો ને એમ થાય તૂટે એમ છે તો મૂકી દેવાનું. જો ખેંચતા ખેંચતા તૂટી પડ્યો પછી તૂટેલો તો હાલે નહીં, કાંઈક તો હાંધો દેવો પડે. અને હાંધા દેધેલા હોય એ જઈ તમે પહેલાં જૂના જમાનામાં મશીન વેચતા તો જોયા હશે, મશીનમાં વેચે હાંધો આવે, ફૂલી કરીને જાય ઠકાક 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 ઠકાકી અવાજ કરે, એટલે હાંધો બહુ ખરાબ. એ જઈ હાંધો પડ્યો હશે ને હાંધો આવશે ને તમને ખટકવાનો છે. એટલે મહેરબાની કરીને આજની કળા એ આ સંસારમાં રહી છે બધા કાચા ધાગા છે. કોઈને મહેરબાની કરીને તૂટે એટલા તાણવા નહીં, માપે માપે બધા તાણવા. તમારી હઠ હોય, તમારી કંઈ આગ્રહ હોય તો માપે માપે ખેંચવું. આટલો આજનો મેસેજ આ ઘનશ્યામ મહારાજ આપણને આપી રહ્યા છે કે બહુ ખેંચવું. સાચો ઘણી વખત ઘણું ખેંચાઈ જાય ખબર હે ને, પછી એમ તમારું અવળું ન ખેંચ્યું તો હાલત. આ જરાક વધારે ખેંચાઈ ગયું, વધારે બોલાઈ ગયું, વધારે હઠ થઈ ગઈ, માપસર ઠીક છે, પણ તમે અતિ કોઈ પણ હઠ હોય, તમારી કોઈ માંગ હોય તો એટલી બધી ખેંચ ન કરો કે માણસ સામેનો માણસ ખેંચાઈ જાય. ઘણા યુવાન અત્યારની પેઢી એવી છે, દીકરા દીકરીઓ એટલી બધી રિક્વાયરમેન્ટો મમ્મી પપ્પા પાસે મૂકે, મને આવો મોબાઈલ ખપશે ને, મને આવી બાઇક ખપશે ને, મને આ ખપશે. ઠીક છે, તમારી રિક્વાયરમેન્ટ હોવી જોઈએ મમ્મી પપ્પાની પોઝિશન પ્રમાણે, પણ અતિ તમે ખેંચો ને. ઘણા મા બાપ દીકરા દીકરીઓના અતિ ખેંચને કારણે સુસાઇડ કર્યા હોય એવા પણ કેસ છે. પહોંચી ન વરે, રિક્વાયરમેન્ટ પૂરી એટલી કરી ન શકે, મા બાપ કંટાળીને છેલ્લી બાકી પોતાના દેહના પાપ પણ કર્યા છે. તો મહેરબાની કરીને અમે દુનિયાને કહીએ છીએ આ ઘનશ્યામ મહારાજના ચરણમાંથી કોઈ એટલી ખેંચ ન કરજો, એટલી કોઈ તમારી આસક્તિઓ ન રાખજો કે તમારે ક્યારેક તમારા માતા પિતાને પણ ખોવા પડે, તમારા મીઠા સંબંધોને પણ તોડવા પડે. આટલી ક્યારે હઠ જીવનમાં હોવી જોઈએ નહીં. માપે માપે તાણવું. એટલા માટે કીધું અતિનવ તાણીએ તાણે તૂટી જાય, તૂટ્યા પછી સાંધીએ તો ગાંઠ પડે વચમાં. એટલે ક્યાંક ગાંઠ પડવી ન જોઈએ. એવા સુંગત વ્યવહાર રાખો. થોડાક દિવસે બધે સાથે હળી મળીને. બહુ ખેંચતાણ કરશું તો કોઈ આપણે નિભાવશે નહીં, થોડુંક હળતું મળતું રાખશું તો આપણે બધા નિભાવશે. આવી ઘનશ્યામ મહારાજના ચરણોમાંથી આપણે દુનિયાભરમાં આપણે આ શીખ આપણે સ્વીકારીએ, બીજાને પણ આ શીખાડીએ. સરસ. 7 નંબર 56 નંબર છે, 56 નંબર બધા ઓળખતા એવા હરિભગત છે. કોઈ એવો નહીં અમારા સંતોમાંથી આ જગદીશભાઈ ઓળખતા ન હોય. આવો જગદીશ રોજ બધા સંતોને હારી ફેરાવે, કથામાં રોજ હાર ફેરાવે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.